મારું નામ ડેનિસ ચંદ્રકાંત પટેલ, બાયોમેડિકલ ઇન્જિનિયર અને લાગણજ ગામનો વતની છું. આ 80મો સ્વતંત્ર દિવસ જે લાગણજના આંગણે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, તે અમારા માટે સૌ ગૌરવની વાત છે. એ આયોજન માતૃભૂમિ યુવા ટીમ, લાગણજની યુવા ટીમ જે બહાર વતનમાં રહે છે, અમદાવાદ, કલોલ અને આજુબાજુ, એ યુવા ટીમ દ્વારા એક વિચાર આવ્યો. એ વિચાર માનનીય વડાપ્રધાન શ્રીના યુવાનો આગળ આવે અને યુવાનો કઈ જ નથી આજે ગેમથી જે મોબાઈલથી દૂર રહે એને સારું કરે એ ઉદ્દેશથી અને દેશ ભાવના ગામે ગામ વધારે જાગૃત થાય યુવાનોમાં, એ ઉદ્દેશથી અમે અમદાવાદ કાઠોડિયા ગામેથી આ યાત્રાનો શુભારંભ કર્યો હતો અને ત્યાંથી 50 કિલોમીટર દૂર એ લાગણજ ગામે અમે આવ્યા. એટલે દરેક ગામે ગામે આ યુવાનોમાં દેશ ભાવના પ્રગતિ કરી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ હતો. આ યાત્રાઓ દ્વારા યુવાનો નવો સંકલ્પ લે એ અમારો યાત્રા માતૃભૂમિ જન્મ એ તરફથી અનેક લોકો આગળ આવશે, અનેક લોકો નવી યાત્રા શરૂ કરશે, એ અમારા માટે ગૌરવની વાત છે. તિરંગા યાત્રા સરકારશ્રીના હર ઘર મિશન અંતર્ગત આ કાર્યક્રમ થાય છે. અમે આ વિશેષ કાર્યક્રમ માતૃભૂમિ યાત્રી જરા પહોંચાડી યોજીને યુવાનોમાં નવો જોશ પૂરવાનો પ્રયત્ન કર્યો અને આ જે યાત્રા છે અમે આગળ 3 વર્ષ સુધી કન્ટિન્યુઅસ રાખવાનો સંકલ્પ કરીએ છીએ. આજે લાગણજ ખાતે તાલુકા કક્ષાનો આ 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને આપના માધ્યમથી શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું. આજે લાગણજ ખાતે ખૂબ જ મોટી સંખ્યાની અંદર ગ્રામજનો અને સાથે સાથે આ જ ગામના યુવા જે લોકો અમદાવાદ રહે છે એમણે એક આ દેશ ભક્તિની સાથે પોતે પણ જોડાય અને એક સંદેશો આ સમાજને આપીએ એ માટે માતૃભૂમિ યુવા રેલી પદયાત્રા દ્વારા એ અમદાવાદથી કાઠોડિયા પાટીદાર ચોકથી આ લાગણજ ખાતે લગભગ 150 જેટલા યુવાનો અહીંયા આવ્યા હતા અને એમણે એક સુંદર આ દેશભક્તિનો સંદેશો આપ્યો છે. સાથે સાથે સ્કૂલની અંદર નાના બાળકો એ દેશભક્તિના રંગે રંગાઈને એમને પોતે વેશભૂષા અને અભિનયના દ્વારા આ કાર્યક્રમની અંદર એમને ભાગ લઈ આ ખૂબ જ ઉત્સાહભેર ઉજવ્યો છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ગામની અંદર પણ એક અનેરો ઉત્સાહ આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જોવા મળ્યો છે. અને સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે આ જ ગામની અંદર તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર પણ મોટી સંખ્યાની અંદર ગ્રામજનો અને સ્કૂલના બાળકો વિશાળ રેલી કાઢીને એક તિરંગા યાત્રા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે આહવાન હતું કે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાની અંદર જોડાઈ એ પણ એક દેશ પ્રેમને રંગે રંગાઈને એક સારો એવો સંદેશો આપ્યો છે. ફરીથી આ સ્વતંત્ર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ.